જોત જોતામાં જુઓ ને, સમય સરિતાના વેણની જેમ કેવો પસાર થઈ જાય છે. કાલે 23 જાન્યુઆરી પણ આવી જશે. કાલે આપણા દોશી પરિવારના ભવ્ય છરીપાલી સંઘના 300થી અધિક યાત્રિકોનું સોનગઢમાં આગમન થશે. આપણા કેવા સૌભાગ્ય છે કે આપણને દેવાદિદેવ આદિશ્વર દાદાની યાત્રાના છરીપાલી સંઘના સંઘપતિ બનવાનો અદ્ભુત સુવર્ણ અવસર મળ્યો. ત્યાંનો માહોલ કેવો જોરદાર હશે. આ બધામાં પણ એક ખાલીપો રહે છે જ, એ છે તમારો. આજે ગુરુદેવની પાવન પ્રેરણાથી અને આદિનાથ દાદાના અચિંત્ય પ્રભાવથી જ આપણે આવો સુવિશાળ સંઘ લઈને જઈ રહ્યા છીએ. એટલે જ તો કહું છું, આજે તમારી સાક્ષાત હાજરી હોત તો ખરેખર માહોલ કંઈક અલગ જ હોત. વાત તો સાચી છે તમારી. જો આજે બા બાપા પણ આપણા સાથે હોત અને આખા પરિવાર સાથે એમને પણ જો ગિરિવધામણા અને દાદાની ચડતી આપણા દોશી કુટુંબની ભવ્ય ધજા જોવા મળત તો બધાનો ઉત્સાહ બમણો થઈ જાત. આજે ખરેખર એમની મને પણ બહુ યાદ આવે છે. તો છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે. તૂટીને હું વિખરાઉં પણ સપના તારા તૂટે નહીં. મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં. પાપા પગલી તે કીધી ઝાલીને મારો હાથ. ઓહો, શું વાત છે! આ તો આપણા દોશી પરિવારના છરીપાલી સંઘની પત્રિકા છે. વાહ, અમારું કેવું અહોભાગ્ય! અમારા પરિવારે આ લાભ લીધો છે એ જાણીને આજે મન કેટલી ખુશી અનુભવે છે. આ દેવાદિદેવ આદિશ્વર દાદાની યાત્રાના છરીપાલી સંઘનો લાભ આ કોઈ સામાન્ય સુખ નથી. આ તો જન્મો જન્મની પુણ્યાઈનું ફળ છે. તેમાં વિશેષ શ્રી કીડિયાનગર સંઘનું ગૌરવ છે. અમારા ગામમાં વડીલોને ખ્યાલ છે ત્યાં સુધી સ્વદ્રવ્યથી 70થી 80 વર્ષના ઇતિહાસમાં કોઈ એ પાલિતાણાનો છરીપાલિત સંઘ કઢાવ્યો હોય તેવું કોઈના ધ્યાનમાં નથી. મારો દીકરો અરવિંદ પરિવાર સાથે કેવું મહાન ધર્મ કાર્ય કરી રહ્યો છે. આ જોઈને આજે એક પિતા તરીકે મારું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે. આ સમાચાર તો હું એકલો રાખી ન શકું. આ સમાચાર તો મને અરવિંદની માને આપવા જ પડશે. પાપા પગલી તે કીધી ઝાલીને મારો હાથ. જીવની રગલી મેં આખી રાખી છે તારે કાજ. અરવિંદની માં, આ જુઓ, નીચે ધરતીથી કેવા શુભ સમાચાર આવ્યા છે. આ પત્રિકા જુઓ. આ કાલથી પાલિતાણામાં શરૂ થતા આપણા દોશી કુટુંબના છરીપાલિત સંઘની છે. અને તને ખબર છે, આ આખા સંઘનો લાભ આપણા અરવિંદ અને રંજન વોવે લીધો છે. ખરેખર આપણા કેવા પુણ્ય હશે કે આપણે ગયા પછી પણ આપણો પરિવાર આટલું મોટું ધર્મ કાર્ય કરી રહ્યો છે. તને ખબર છે, આજે અરવિંદ અને રંજન વહુ આપણને બહુ યાદ કરી રહ્યા છે. એમની આંખો આટલા વિશાળ સંઘમાં પણ આપણને જ શોધી રહી છે. આ તો ખરેખર બહુ જ ખુશીના સમાચાર છે. આપણા અરવિંદે આટલો ઉત્તમ લાભ લીધો છે એ જાણીને મને ખૂબ આનંદ થાય છે. આપણા છોકરાઓએ ખરેખર આપણા સંસ્કારોને સાચી રીતે જાળવી રાખ્યા છે. તમને તો ખબર જ છે કે આપણે અરવિંદની કોઈ વાત ક્યારેય ટાળી નથી. અને આજે જ્યારે એ આપણને એટલા દિલથી યાદ કરે છે ત્યારે આપણે પાલિતાણાની પાવન ભૂમિ પર જઈને એને, આખા પરિવારને અને આખા સંઘને આશીર્વાદ આપવા જ જોઈએ. વાત તો સાચી છે. આમ પણ નીચે ગિરિવધામણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ચાલો તો પછી આપણે પણ પહોંચી જઈએ.
છે મારી આંખમાં તારા બાળપણના સેંકડો વરસાદ છે તારી હર ખુશીને સાચવીને મનમાં રાખી છે હજી મારી જિંદગી આખી ગણી બસ તું જ પૂંજી છે ખરી. જય જિનેન્દ્ર. આજે અહીં પાલિતાણાની પાવન ભૂમિ પર તમને સૌને જોઈને હૃદય અતિ આનંદથી ભરાઈ ગયું છે. આ દેવાદિદેવ આદિશ્વર દાદાના ચરણોમાં પહોંચેલો આ ભવ્ય સંઘ આ કોઈ સામાન્ય યાત્રા નથી. આ તો સંસ્કાર, શ્રદ્ધા અને પુણ્યના સમર્પણની જીવંત સાક્ષી છે. મને અતિ ગર્વ છે કે મારા પરિવારે, ખાસ કરીને મારા દીકરા અરવિંદ અને રંજન વહુએ આટલા વિશાળ સંઘની જવાબદારી ઉઠાવી આ ધર્મ કાર્યને સફળ બનાવ્યું છે. 350 યાત્રિકોને એક સાથે દાદાના ચરણોમાં લાવવું આ સેવા નથી, આ તો તપ છે. અને આજે આ તપને પૂર્ણ થતું જોઈને એક પિતા તરીકે મારું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે. મારા આશીર્વાદ છે આ સંઘની દરેક પગલીએ પુણ્ય વધે, દરેક યાત્રિકનું મન શાંતિથી ભરાય અને દાદા સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સમતા વરસાવે. પ્રફુલ્લ, કુસુમ, નીતિન, આશા, લીલાવંતી, દમયંતી અને કીર્તિકુમાર અને મારા આખા પરિવારને મારો સ્નેહ અને પ્રેમ. વિરતી શ્રીજી અને વિરક્તિ શ્રીજી મહારાજ સાહેબને ત્રિકાલ વંદના. મારા વાલા પરિવારજન અને સંઘના સૌ યાત્રિક ભાઈ બહેનો, આજે અહીં તમારા સૌના દર્શન કરીને મન ભાવ વિભોર થઈ ગયું છે. મને અતિ આનંદ છે કે આપણા અરવિંદે અને રંજન વહુએ આ જવાબદારીને પૂરેપૂરી શ્રદ્ધા અને સેવાભાવથી નિભાવી છે. મારા લાડકા જિનેન્દ્ર, હાર્દિક, જીજ્ઞા, રૂપલ, ખુશ્બુ અને વિરલકુમારે પણ આ સંઘને સફળ બનાવવા ખૂબ મહેનત કરી છે. એ જોઈને લાગે છે કે આપણા સંસ્કારો આજે પણ જીવંત છે. આટલા મોટા સંઘમાં પણ જો સંતાન માતા પિતાને યાદ કરે તો એથી મોટું સુખ કોઈ નથી. કાલે જ્યારે દાદાની ધજા ચડશે ત્યારે અમે પણ ત્યાં જોઈશું, તમારી અને આખા સંઘની સાથે. આ સત્કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એવી અમારી શુભ મંગલ કામનાઓ. જય જિનેન્દ્ર. પાપા પગલી તે કીધી જાલીને મારો હાથ જીવની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ. પાપા